ચાલો બાળકો, ટોપિક નંબર 5.9.1 ઘર્ષણ. બરાબર. ચાલો, એમાં આપણે 3 પ્રકારના ઘર્ષણ બળ જોવાના છે. એમાં પહેલી થિયરી સ્થિત ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ. ચાલો, ઘર્ષણ બળ માટે સંકેત સ્મોલ f અને સ્થિત સ્ટેટિક માટે s. સ્થિત ઘર્ષણ બળ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સમજાવો. અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ માટેનો સંકેત fs મેક્સિમમ સમજાવો. અને જરૂરી સૂત્ર તારવો. ચાલો, ધારો કે એક સમક્ષિતિજ સપાટી પર એક બ્લોક સ્થિર પડેલો છે. ધારો કે ચાલો, અને કેટલા દળનો? m દળનો. ધારો કે સમક્ષિતિજ સપાટી પર m દળનો બ્લોક સ્થિર પડેલો છે. ચાલો, m દળનો બ્લોક સ્થિર પડેલો છે ને, એટલે ન્યૂટનની ગતિના નિયમ મુજબ એના પર કારણ કે આનો દળ m છે, એટલે બ્લોક વડે જે સપાટી છે ને, એ સપાટી પર વજન બળ લાગે. બરાબર. અને નીચેની સપાટી વડે બ્લોક પર, કારણ કે જો સપાટી એનો સંપર્ક છોડી દે તો બ્લોક ક્યાં આવી જાય? નીચે. એટલે સપાટી એ બ્લોક પર સંપર્ક બળ R લગાડે છે, અને R ને N સરખું કહેવાય. ક્યારે? સમક્ષિતિજ સપાટી હોય તો. બાકી ઢાળવાળી સપાટી હોય ને તો ત્યારે આના બે ઘટક મળે. લંબ ઘટકને N કહેવાય અને સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ બળ કહેવાય. એ આપણે આના પછીના દાખલામાં થિયરીમાં જોવાના છીએ. અત્યારે R કે N કઈ બી કયો. ચાલો, આથી બ્લોક સ્થિર પડેલો છે એટલે વજન બળને કોણ સમતોલે છે? લંબબળ. વજન બળને લંબબળ સમતોલે છે. હવે આપણે શું કરીએ છીએ? તો ચાલો, સમક્ષિતિજ દિશામાં એક નાના મૂલ્યનું બાહ્ય બળ F લગાડીએ છીએ. હવે બ્લોક પર સમક્ષિતિજ દિશામાં ચાલો, નાના મૂલ્યનું બાહ્ય બળ F લગાડવામાં આવે છે. હવે આપણો ન્યૂટનનો ગતિનો નિયમ કહે છે કે માત્ર જુઓ, ઉર્ધ્વ દિશામાં બે બળ છે એટલે એકબીજાને બેલેન્સ કરે એટલે નેટ ફોર્સ 0. પણ સમક્ષિતિજ દિશામાં એક જ બળ છે અને બળોનું સંતુલનનો કન્સેપ્ટ યાદ છે ને? એક બળ હોય એટલે પદાર્થ ગતિ કરે અને કરે. બાહ્ય બળ F લગાડવામાં આવે છે. તો પદાર્થ A બરાબર F/m, ન્યૂટનની ગતિનો બીજા નિયમ મુજબ. ચાલો, F બરાબર ma બરાબર. એટલે જો માત્ર એક જ બળ હોય તો પદાર્થ ક્યારે સંતુલનમાં રહી શકે જ નહીં અને પદાર્થ ગતિમાં આવે, એટલે એને આટલો પ્રવેગ હોય. ચાલો, પદાર્થ A બરાબર F/m પ્રવેગથી ગતિ કરવો જોઈએ. આ આપણી અપેક્ષા હતી, કરવો જોઈએ. ચાલો, છતાં પણ અહીં પદાર્થ, કારણ કે બળ નાના મૂલ્યનું તમે લગાડ્યું, છતાં પણ અહીં પદાર્થ સ્થિર રહે છે. પેલું સુડો ફોર્સ વાળો કન્સેપ્ટ નથી હોય, એ તો કન્સેપ્ટ અલગ હોય. ચાલો, તો અહીં પદાર્થ સ્થિર રહે છે એટલે દેખીતી વાત છે કે અહીં કોઈક બળ એવું હોવું જોઈએ જે આની વિરુદ્ધ દિશામાં લાગી અને આની અસર શૂન્ય કરે. ચાલો, સપાટીને સમાંતર લાગતા
આ બળને સ્થિર ઘર્ષણ બળ કહે છે, બરાબર. છતાં પણ અહીં પદાર્થ સ્થિર રહે છે. આથી કોઈક બળ એવું હશે જે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગી અને તેની અસર શૂન્ય કરે છે. ચાલો, આથી કોઈક બળ એવું હશે ચાલો, જે એફ ની કઈ દિશામાં લાગી? વિરુદ્ધ દિશામાં લાગી અને એફ ની અસર નાબૂદ કરે છે, બરાબર. ચાલો, સપાટીને સમાંતર લાગતા આ બળને શું કહેવાય? સ્થિર ઘર્ષણ બળ. એટલે આ જે બાહ્ય બળનો તમે વિચાર કર્યો ને કે બાહ્ય બળનો વિરોધ કરતું કોઈક બળ હશે જે બે સપાટી વચ્ચે સપાટીને સમાંતર લાગે છે, બરાબર. આ બાહ્ય બળને શું કહેવાય? સ્થિર ઘર્ષણ બળ. એફ ની અસર નાબૂદ કરે છે. ચાલો, આ બળને સ્થિર ઘર્ષણ બળ કહે છે. સ્થિર ઘર્ષણ બળ. ચાલો, ઘર્ષણ માટે સ્મોલ એફ અને સ્થિર સ્ટેટિક્સ એસ, એફ એસ કહે છે. ચાલો, આની વ્યાખ્યા શું લખાય? અને ઘર્ષણ બળ ક્યાં હોય? તો બે સપાટી એકબીજાના સંપર્કમાં આવે છે ને ત્યાં. ચાલો, બે સપાટીના સંપર્ક બિંદુ પાસે, એટલે આ જગ્યાએ આ બે સપાટી બ્લોક અને નીચેનો રસ્તો એકબીજાના સંપર્કમાં આ રીતે આવે છે, એટલે આ સંપર્ક સપાટી પાસે. ચાલો, તો બે પદાર્થો વચ્ચેની સંપર્ક સપાટી પાસે સંપર્ક સપાટીને સમાંતર, એટલે આ જે બળ છે ને આમ ત્રાંસું નથી લાગતું, સમાંતર. ચાલો, સંપર્ક સપાટીને સમાંતર લાગતા અવરોધક બળને સ્થિર ઘર્ષણ બળ કહે છે. એટલે આની વ્યાખ્યા લખીએ તો આ રીતે લખાય. ચાલો, બે પદાર્થો વચ્ચેની સંપર્ક સપાટી પાસે સપાટીને સમાંતર લાગતા ઘર્ષણ બળને લાગતા અવરોધક બળ લખો ને, કારણ કે ઘર્ષણની તો વ્યાખ્યા આપવાની છે, એટલે ઘર્ષણ શબ્દ અત્યારે તો નો જ યુઝ થાય. લાગતા અવરોધક બળને સ્થિર ઘર્ષણ બળ કહે છે. સ્થિર ઘર્ષણ બળ કહે છે. જો બાળકો ધ્યાન આપજો. તમે અત્યારે ધારો કે બાહ્ય બળ 5 ન્યૂટનનું લગાડેલું હતું, 5 ન્યૂટન, છતાંય પદાર્થ ખસતો નથી, તો ઓબ્વિયસલી કે આ ઘર્ષણ બળ કેટલું હશે? 5 ન્યૂટન, બરાબર. કારણ કે જો આના કરતા નાનું હોય તો આ બાજુ ખસવા માંડે, આ મોટું હોય તો આ બાજુ ખસવા માંડે, પણ ખસતું જ નથી. તો બાહ્ય બળ જેટલું હશે ઘર્ષણ બળ એટલું જ હશે, બરાબર. હવે ધારો કે તમે આ 6 ન્યૂટન કર્યું, હજુ બી ખસતું નથી, તો અત્યારે સ્થિર ઘર્ષણ બળ કેટલું હશે? 6 ન્યૂટન, બરાબર. હવે તમે બાહ્ય બળ લગાડેલું જ નહીં હોય તો એ વખતે સ્થિર ઘર્ષણ બળ બી કેટલું હશે? 0. કારણ કે જો તમે આ ન લગાડેલું હોય એ વખતે જો આનું અસ્તિત્વ હોત ને તો પદાર્થ બળ લગાડ્યા વગર જ આપોઆપ કઈ બાજુ ખસવા માંડે? ડાબી બાજુ. પણ આપણો અનુભવ કહે છે કે એવું બનતું જ નથી, બરાબર. એટલે બાહ્ય બળ તમે ન લગાડો ત્યારે પણ પદાર્થ ખસતો ન હોય, એટલે બાહ્ય બળ ન લગાડેલું હોય ત્યારે આનું કોઈ અસ્તિત્વ હોતું નથી. કારણ કે એનું જો અસ્તિત્વ હોત ને તો શું થાત? હવે આ બળ તો છે નહીં, આનું અસ્તિત્વ હોત ને તો પદાર્થ બળ લગાડ્યા વગર જ કઈ બાજુ ખસવા માંડે? ડાબી બાજુ, જે ઇમ્પોસિબલ વસ્તુ છે, શક્ય જ નથી. એટલે એક વસ્તુ નક્કી છે કે ઘર્ષણ બળને પોતાનું કોઈ અસ્તિત્વ નથી. એ ક્યારે અસ્તિત્વમાં આવે? જ્યારે બાહ્ય બળ લાગે ત્યારે. અને બાહ્ય બળ વધારવા છતાંય જો પદાર્થ ખસતો ન હોય તો સ્થિર ઘર્ષણ બળનું મૂલ્ય બી વધતું જાય છે.
એટલે સ્થિત ઘર્ષણ બળ એ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહેવાય. બરાબર. એટલે બે અગત્યના મુદ્દા લખી શકાય. સ્થિત ઘર્ષણ બળનો આપણે સંકેત કયો ધારેલો છે? એફએસ ને. એફએસ ને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. કારણ કે જો બાહ્ય બળ શૂન્ય કરી નાખો તો આ બી શૂન્ય થઈ જાય. તો આને પોતાનું અસ્તિત્વ નથી. એ ક્યારે અસ્તિત્વમાં આવે? ત્યારે શું લાગે? બાહ્ય બળ. સ્વતંત્ર અસ્તિત્વ નથી. બરાબર. તે બાહ્ય બળ લાગે ત્યારે જ, બાહ્ય બળ લાગે ત્યારે જ અસ્તિત્વમાં આવે છે. અસ્તિત્વમાં આવે છે. ચાલો હવે આપણે શું કરીએ? બાહ્ય બળ એફ વધારતા જઈએ. બાહ્ય બળ એફ ક્રમશઃ વધારતા જઈએ. ક્રમશઃ વધારતા જઈએ. પણ પદાર્થ ખસતો નથી. પદાર્થ ખસતો નથી. બરાબર. તો તમે શું કહેશો કે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય બી વધતો જાય છે. બરાબર. એફએસ પણ વધતું જશે. એફએસ પણ વધતું જશે. બરાબર. આમ એફએસ એ કેવું બળ કહેવાય? એફએસ ઘર્ષણ બળ એ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહેવાય. ચાલો સ્વયં નિયંત્રિત બળ છે. બરાબર. સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ એ કોના પ્રમાણે એડજસ્ટ થતું જાય? તો બાહ્ય બળ મુજબ. ચાલો સમજાય છે આટલું? હવે ધારો કે આપણે 7 ન્યૂટન બળ કર્યું ત્યારે બી પદાર્થ ખસતો નથી. તો એફએસ નું મૂલ્ય કેટલું હશે? 7 ન્યૂટન. પણ જેવું તમે 7.1 ન્યૂટન કર્યું તો પદાર્થ ખસવાની અણી પર આવે છે. ચાલો આ વખતે પદાર્થ ખસવાની અણી પર આવે છે. એટલે પદાર્થ એવા ચિહ્ન બતાવે છે, એવી નિશાની બતાવે છે, એવા સંકેત આપે છે કે હવે હું ખસવા લાગીશ. બરાબર. તો જ્યારે તમે આટલા ન્યૂટન કરો છો ત્યારે પદાર્થ ખસવાની અણી પર આવે છે. તો આ વખતે જે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય છે ને મહત્તમ થઈ ગયેલું હશે. ચાલો એને શું કહેવાય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. સ્થિત એટલે સ્થિર હોય ને ત્યાં સુધી જે ઘર્ષણ બળ ઉદ્ભવે એને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. પછી ગતિમાં આવી જાય ને પછી જે ઘર્ષણ બળ હશે એને ગતિ ઘર્ષણ બળ કહેવાય. બરાબર. એટલે સ્થિર રહેવાની આ છેલ્લી સ્થિતિ કે નહીં? તો આ વખતે ઉદ્ભવતા ઘર્ષણ બળને શું કહેવાય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. બાકીની આ જે વેલ્યુ છે ને એને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. ચાલો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય? તો બાહ્ય બળના જે મૂલ્ય માટે, ચાલો આપણે લીધેલા ડેટા પ્રમાણે કયા મૂલ્ય માટે? 7.1 ન્યૂટન માટે. આ તો ધારેલા આંકડા છે. ચાલો બાહ્ય બળના જે મૂલ્ય માટે પદાર્થ ખસવાની અણી પર આવે છે. ખસવાની અણી પર આવે છે. ચાલો બાહ્ય બળના તે મૂલ્યને ચાલો શું કહેવાય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લખવું હોય તો એફએસ મેક્સિમમ કહે છે. ચાલો મહત્તમ સ્થિત ઘર્ષણ બળની વ્યાખ્યા આ રીતે અપાય. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. ચાલો બાળકો થયું આટલું? આગળ વધીએ. હવે કેટલાક ગુણધર્મ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળના ગુણધર્મો. ચાલો પેલો ગુણધર્મ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે ને એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. એટલે ધારો કે બ્લોક અને નીચેની સપાટી
આખે આખા વિસ્તારમાં સંપર્કમાં હોય, અડધા વિસ્તારમાં સંપર્કમાં હોય કે થોડા ભાગમાં સંપર્કમાં હોય, આ ત્રણ કેસમાં ઉદ્ભવતું સ્થિત ઘર્ષણ બળ સમાન હોય. બરાબર. એટલે પેલી વસ્તુ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, ચાલો એનો સંકેત જ કહી દઈએ, એફએસ મેક્સિમમ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. આધારિત નથી. બીજું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, આ બધું પ્રયોગો પરથી મેળવેલું છે વૈજ્ઞાનિકોએ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે ને એ લંબ બળના સમપ્રમાણમાં હોય. ચાલો, એફએસ મેક્સિમમ એ લંબ બળ, અને આખું નામ લખવું હોય તો લંબ પ્રતિક્રિયા બળ, લંબ બળ એન ના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે. ચાલો, લંબ બળના સમપ્રમાણમાં હોય છે. તો બીજા ગુણધર્મ પરથી શું કહી શકાય? માટે એફએસ મેક્સિમમ, ચાલો સમપ્રમાણ ચલન માટે આપણે આ સંકેત આપી દઈએ. અને કોના સમપ્રમાણમાં? એન ના. ચાલો, ચલન કાઢવા માટે એક સંકેત લેવો પડશે, અને એ સંકેત ઘર્ષણ સાથે સંકળાયેલો હોવાથી એને મ્યુ કહેવાય, અને સ્થિત ઘર્ષણમાં મ્યુ એસ કહેવાય. ચલન કાઢવા માટે અચળાંક લીધેલો છે, કયો? મ્યુ એસ એન. ચાલો, અહીં મ્યુ એસ ને, ચાલો મ્યુ એસ ને, આ જે તમારું છે ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ, અને મ્યુ એસ ને કહેવાય સ્થિત ઘર્ષણાંક. મ્યુ એસ ને ચાલો શું કહેવાય? સ્થિત ઘર્ષણાંક. ઘર્ષણાંક. ચાલો, મ્યુ એસ ને શું કહેવાય? સ્થિત ઘર્ષણાંક કહે છે. હવે મ્યુ એસ નો આધાર છે ને, મ્યુ એસ નો આધાર એ ત્રણ બાબતો પર રહેલો છે. ચાલો, કઈ ત્રણ બાબતો પર? તો એક તો સપાટીના પ્રકાર. સપાટીના પ્રકાર. સપાટીના પ્રકારમાં દાખલા તરીકે ખરબચડી છે, બરાબર, લીસી, ખરબચડી વગેરે. બરાબર, કારણ કે લીસી સપાટી હોય તો મ્યુ એસ નાનું હશે, ખરબચડી સપાટી હશે તો મ્યુ એસ મોટું હશે. એટલે એક તો સપાટીના પ્રકાર પર આધારિત છે. પછી બીજા શેના પર? ચાલો, બીજું તો સંપર્ક સપાટીના પ્રકાર પર, દ્રવ્યની જાત પર. સપાટીના બંને સપાટી જે સંપર્કમાં છે ને, આ બંને સપાટી માટે વાત છે હો. ચાલો, તો સપાટીના દ્રવ્યની જાત, કારણ કે આપણને બધાને ખબર પડે કે આ ધારો કે થર્મોકોલ હોત તો ઘર્ષણ ઓછું લાગે, મ્યુ એસ ઓછું હોત. આ લોખંડ હોત ને તો મેક્સિમમ હોત, લાકડું હોત ને તો ઓછું હોત. બરાબર ને? એટલે થર્મોકોલમાં બિલકુલ ઓછું હોત. જો આ થર્મોકોલ હોત ને તો મ્યુ એસ બિલકુલ ઓછું હોત. લાકડું હોત ને તો એના કરતા સેજ વધારે હોત, અને લોખંડ હોત ને તો હજુ વધારે હોત. એટલે બીજું શેના પર આધાર રાખે છે? તો સંપર્કમાં રહેલી સપાટીના દ્રવ્યની જાત. અને ત્રીજો આધાર તાપમાન પર. ચાલો, આનો ત્રીજો આધાર શેના ઉપર છે? તાપમાન. હવે આપણી બુકમાં નથી પણ વધારાનું કહી દઉં, તમને વધારાનું કહી દઉં છું કે તાપમાન વધે ને, ચાલો, તો તાપમાન વધે ને, ટી વધે ને, તો મ્યુ એસ ઘટે, સ્થિત ઘર્ષણાંક ઘટે. અને કયા રેન્જમાં આવું? તો 24°C થી 450°C ના ગાળામાં તમે જેમ જેમ તાપમાન વધારતા જાવ ને તેમ મ્યુ એસ ઘટતું જાય. ચાલો, તો આપણે સ્થિત ઘર્ષણાંકનો આધાર જોયો ત્રણ વસ્તુ પર છે: સપાટીના પ્રકાર, સંપર્કમાં રહેલી બંને સપાટીના દ્રવ્યની જાત, અને તાપમાન. તાપમાન વધે ને તેમ મ્યુ એસ ઘટે, પણ આ ગાળામાં. ચાલો, હવે
આના પરથી આપણે મ્યુએસ ના સૂત્રનો કરતા બનાવીએ તો n છેદમાં આવે. ચાલો હવે મ્યુએસ બરાબર શું લખાય? એફએસ મેક્સિમમ બાય n. ચાલો આના પરથી સ્થિર ઘર્ષણાંકની વ્યાખ્યા આપીએ તો શું અપાય? તો મહત્તમ સ્થિર ઘર્ષણ બળ અને લંબબળ ના ગુણોત્તરને મહત્તમ સ્થિર ઘર્ષણ બળ અને લંબબળના ગુણોત્તરને ચાલો શું કહેવાય? તો આમાં પાછું મહત્તમ છે એટલે મહત્તમ સ્થિર ઘર્ષણાંક નહીં હો. આ બંને સૂત્રમાં જે અચળાંક આવે છે મ્યુએસ એ બંનેમાં કોમન સેમ જ આવે. એટલે આમાં બી આને સ્થિર ઘર્ષણાંક કહેવાય ને આમાં બી સ્થિર ઘર્ષણાંક જ કહેવાય. પછી આમાં તમે અચળાંક મ્યુએસ લીધેલો હોય તો એ મહત્તમ શબ્દ મ્યુએસ માટે ન લાગે, હા બળ માટે લાગે છે. ગુણોત્તરને ચાલો શું કહેવાય? સ્થિર ઘર્ષણાંક કહે છે. હવે જુઓ, હવે એકમ તો આ બળ છે અને આ પણ બળ એટલે ન્યૂટન કેન્સલ થાય. તો મ્યુએસ કેવો છે? એકમ અને પરિમાણ રહિત. મ્યુએસ ઘર્ષણ બળને એકમ છે હો. કયો? આ બંનેને એકમ છે ન્યૂટન, પણ આને કોઈ એકમ નથી. એટલે સ્થિર ઘર્ષણાંકને કોઈ એકમ નથી. મ્યુએસ એ એકમ અને પરિમાણ રહિત છે. મ્યુએસ ની વેલ્યુ છે ને, મ્યુએસ ની વેલ્યુ ચાલો તો મ્યુએસ નું મૂલ્ય એ 0.01 થી 1.5 ની વચ્ચે હોય. મ્યુએસ નું મૂલ્ય આટલું હોય. હવે પદાર્થ ખસે નહીં તે માટે ચાલો પદાર્થ ખસે નહીં તે માટે. હવે પદાર્થ ખસે નહીં તે માટે આ જગ્યાએ તો ખસવાની અણી પર આવી ગયો. ખસે નહીં તે માટે એટલે આ સ્થિતિ. ચાલો તે માટે એફએસ ચાલો એફએસ લેસ ઓર ઇક્વલ શું થવું જોઈએ? ચાલો એફએસ મેક્સિમમ ની જગ્યાએ એફએસ આવી જશે. એફએસ લેસ ઓર ઇક્વલ મ્યુ એસ એન. અને એન બરાબર શું? આપણે હમણાં આગળ મેળવ્યું હતું. એન બરાબર શું? mg બરાબર. ચાલો તો ખસે નહીં તે માટેની શરત કઈ આવી? એફએસ લેસ ઓર ઇક્વલ મ્યુ એસ અને એન બરાબર શું? mg. હવે હું તમને થોડુંક આ સમજાવું શું કહેવા માંગે છે તે. ખસે નહીં, પદાર્થ ખસે નહીં તે માટે આ શરતનું પાલન થવું જોઈએ. ચાલો આ તમને થોડુંક વધારાનું સમજાવી દઉં. જુઓ, ધારો કે અને ઘર્ષણ બળ છે ને એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે, આમાં સમજાવી દઉં. હવે ધારો કે એક બ્લોક અહીંયા પડેલો છે અને આ એ જેટલા પ્રવેગથી ગતિ શરૂ કરે છે અને પ્રવેગ અત્યારે નાનો છે. ચાલો હવે મને એક વસ્તુ કહો, ધારો કે આ પુસ્તક અને ટ્રકની સપાટી વચ્ચે કોઈ ઘર્ષણ બળ ન હોત તો તમે શું ધારેત? તો શું થાત કે ટ્રકની સપાટી જેમ જેમ આગળ જાય ને, હવે આ બંને વચ્ચે કોઈ ઘર્ષણ બળ નથી તો ટ્રક આગળ જાત પણ પુસ્તક ત્યાંનું ત્યાં જ રહી અને છેલ્લે દિવાલ સાથે અથડાઈ જાત. પણ શું આવું બને છે? ના, આવું નથી બનતું. બરાબર, આવું બનતું નથી. તો કેમ એવું બનતું નથી? કારણ કે ઘર્ષણ બળ છે ને, ઘર્ષણ બળ એને ટ્રકની ગતિ સાથે ગતિ કરાવે છે. એટલે એની આભાસી ગતિ કઈ બાજુ હતી? પાછળ તરફ. એટલે ઘર્ષણ બળ આગળ તરફ હોય. બરાબર, એટલે ઘર્ષણ બળ છે એ કેવી ગતિનો વિરોધ કરે છે? અપેક્ષિત ગતિ. ચાલો એક વિધાન લખાવી દઉં. ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત શબ્દ તો તમે
બહુ સારી રીતે પરિચિત છો. 7મા 8મા 9મા 10મા નવનીતની જગ્યાએ નાનો સિલેબસ તૈયારી કરવી હોય તો અપેક્ષિત લેતા. અપેક્ષિતનો મતલબ શું થાય? અપેક્ષિતમાં એ લોકો એવા પ્રશ્ન મૂકતા જે પરીક્ષામાં બહુ પૂછવાની સંભાવના હોય, એટલે એને અપેક્ષિત કહેતા. અપેક્ષિત એટલે શું? તો ખરેખર એવી ગતિ જે થવાની હતી પણ ઘર્ષણ બળને કારણે ન થઈ, એવી ગતિને અપેક્ષિત ગતિ કહેવાય. ઢાળ હોય, ઢાળ. ધારો કે આ કોઈ ઢાળ છે અને ઢાળ ઉપર બ્લોક પડેલો છે, તો ખરેખર બ્લોક તમે શું અપેક્ષા રાખો છો? ઘર્ષણ નો હોત તો બ્લોક ક્યાં ખસી આવે? નીચે. એટલે અપેક્ષિત ગતિ નીચે હતી. બરાબર. તો હવે ધારો કે ખસતો નથી, તો એને કોણ રોકી રાખતું હશે? ઘર્ષણ બળ. એટલે ઘર્ષણ બળ કઈ બાજુ લાગતું હશે? ઓબ્વિયસલી કે ઉપર તરફ લાગતું હશે. બરાબર. ચાલો, અહીંયા બી આ બ્લોકની અપેક્ષિત ગતિ કઈ બાજુ હશે? ઘર્ષણ ન હોત તો શું થાત? મેં તમને હમણાં સમજાવ્યું. ઘર્ષણ ન હોત તો શું થાત? તો ટ્રક આગળ જાત, પણ બ્લોક ત્યાંનો ત્યાં રહી જાત અને પાછળની દિવાલ સાથે અથડાઈ જાત. એટલે એની અપેક્ષિત ગતિ કઈ બાજુ હતી? પાછળ તરફ. તો ઘર્ષણ બળ એને ક્યાં લાગતું હશે? આગળ તરફ. આ ધ્યાન રાખવાનું. ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે, એટલે ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં હોય. અપેક્ષિત એટલે ખબર ને, ખરેખર જે ગતિ થવાની હતી પણ ઘર્ષણ બળને લીધે ન થઈ, આવી ગતિને શું કહેવાય? અપેક્ષિત ગતિ કહેવાય. ચાલો, હવે હું તમને અહીંયા સમજાવવા માંગુ છું. હવે મને એક વસ્તુ કહો. ચાલો, તો આપણને ખબર છે કે આ પુસ્તક પણ અત્યારે સેમ આના જેટલા પ્રવેગથી જ ગતિ કરશે. તો એ પ્રવેગિત ગતિ કરાવનારું પરિબળ કયું છે? ઘર્ષણ બળ ને. ચાલો, તો Fs બરાબર ma. એટલે આપણને ખબર છે કે ઘર્ષણ બળને કારણે જ આ બ્લોક, આ પુસ્તક એ આના જેટલા પ્રવેગથી ગતિ કરે છે. એટલે આ બાજુ બળ છે તો આ બાજુ બળ લાવવું હોય તો દળ વડે ગુણવું પડે ને. આ પુસ્તકનું દળ એમ લઈ લઉં. ચાલો, તો હવે અહીંયા હું શું મૂકી દઉં? અહીંયા મૂકી દઉં ma લેસ ઓર ઇક્વલ μs mg. ચાલો, થશે. બંને બાજુથી m કેન્સલ થઈ જાય તો a μs g. હવે આપણને ખબર છે કે આ પ્રવેગ નાનો હશે ને તો પુસ્તક ટકી રહેશે. તમે આપણને બધાને અનુભવ છે કે ધારો કે આપણે કોઈ ફરતા ટેબલ પર બેઠા હોય, બરાબર, કોઈ ટર્ન ટેબલ પર આપણે બેઠેલા હોય અને જો એ ધીમે ધીમે ફરશે, પ્રવેગ નાનો હશે, ધીમે ધીમે ફરશે, તો આપણે અહીંયા બહુ આરામથી બેસી રહેશું. પણ જેમ જેમ એની સ્પીડ વધે ને, સ્પીડ વધે એટલે પ્રવેગ વધે કહેવાય, સ્પીડ ઘટે તો પ્રવેગ ઘટ્યો કહેવાય. સ્પીડ વધતી જાય ને એમ એમ હવે આપણા મનમાં કઈ શંકા આવતી જશે, કઈ બીક બેસતો જશે? હમણાં આપણે બહાર ફંગોળાઈ જશું. બરાબર. ચાલો, એટલે પદાર્થ ખસે નહીં તે માટે જરૂરી શું છે કે જેમ બને તેમ પ્રવેગ નાનો હોવો જોઈએ. કારણ કે જો આ પ્રવેગ વધે ને તો હવે આ પ્રવેગ વધે તેમ આ શરત હવે ઘટતી જાય અને પ્રવેગ તમે એટલો કરી નાખો કે હવે ગ્રેટર થઈ જાય. તો હવે શું થાય? ચાલો, પદાર્થ ખસે નહીં તે માટેની શરત હતી. હવે શરતનું પાલન ન થયું તો પદાર્થ ખસી જશે ને ક્યાં ફંગોળાઈ જશે? બહાર તરફ. બરાબર. એટલે પદાર્થ ખસે નહીં તે માટે શું જરૂરી છે? Fs લેસ ઓર ઇક્વલ μs mg હોવું જોઈએ. ત્યાં Fs બરાબર શું? ma. દાખલામાં આવશે હો. એટલે જેમ બને તેમ પ્રવેગ નાનો હશે ને, પ્રવેગ નાનો, તેમ તમારી સ્થિર રહેવાની સંભાવના વધારે હશે. આ વસ્તુની સ્થિર રહેવાની સંભાવના વધારે હશે. પણ જો પ્રવેગ વધી જાય ને તો આ સ્થિર ન પણ રહી શકે. ચાલો, એટલે પદાર્થ ખસે નહીં તે માટેની આ શરત. ચાલો, આ બાળકો આ ટોપિકમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. અને બીજું આવે છે ગતિક ઘર્ષણ બળ. ગતિક ઘર્ષણ બળ. બરાબર. ગતિ ઘર્ષણ બળને શું કહેવાય? ઘર્ષણ બળ માટે F ગતિ કાઇનેટિક F કે. ચાલો, હવે શું થાય તમે જુઓ. પદાર્થ અત્યારે ખસવાની અણી પર આવેલો હતો. હવે તમે આના કરતા જરા બી ધારો કે 7.10 ની જગ્યાએ 7.15 ન્યૂટન લગાડી દીધું
તો હવે શું થશે? પદાર્થ ગતિમાં આવી જશે કે નહીં? ચાલો, તો હવે પદાર્થ ગતિમાં આવી જશે. આ બ્લોક બરાબર. હવે તમારે આ બે બળ હવે ન બતાવો તો ચાલે, એ તો એકબીજાને કેન્સલ કરે. હવે તમે બાહ્ય બળનું મૂલ્ય, બાહ્ય બળ એફ નું મૂલ્ય, ચાલો આના કરતા વધારી દીધું, એફએસ મેક્સિમમ કરતા વધારી દીધું. ચાલો, એટલે આ જે વેલ્યુ છે ને એફ એ હવે એફએસ મેક્સિમમ કરતા મોટી થઈ ગઈ. તો હવે શું થાય? તો હવે પદાર્થ આ બાજુ ખસવા લાગશે, બરાબર. અને હવે પદાર્થ ગતિમાં આવે છે તો ત્યારે ઉદ્ભવતા ઘર્ષણ બળને સ્થિર ઘર્ષણ બળ નહીં, ગતિ ઘર્ષણ બળ કહેવાય. ચાલો, એફ કે કહેવાય. ગતિ ઘર્ષણ બળ કોને કહેવાય? જો બાહ્ય બળનું મૂલ્ય, આ બાહ્ય બળ છે, બાહ્ય બળનું મૂલ્ય કોના કરતા સેજ વધે? સ્થિર ઘર્ષણ બળ કરતા વધી જાય તો પદાર્થ ગતિમાં આવે છે. આ વખતે લાગતા બળને, ઘર્ષણ બળને શું કહેવાય? ગતિ ઘર્ષણ બળ. જો બાહ્ય બળનું મૂલ્ય, જો બાહ્ય બળનું મૂલ્ય એફએસ મેક્સિમમ કરતા વધી જાય, એફએસ મેક્સિમમ કરતા વધી જાય તો પદાર્થ ગતિ કરવા લાગે છે, ગતિ કરવા લાગે છે. ચાલો, આ વખતે ઉદ્ભવતા ઘર્ષણ બળને, આ વખતે ઉદ્ભવતા ઘર્ષણ બળને શું કહેવાય? ગતિ ઘર્ષણ બળ કહે છે. ચાલો, હવે આપણે આટલું આ સાફ કરી નાખીએ અને એના ગુણધર્મમાં આ જ લખાશે હો. ચાલો, એના ગુણધર્મ એટલે આ બેઠું લખી દઈએ. એફ કે ગતિ ઘર્ષણ બળ એફ કે એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. પછી બીજું બી એક આપણે ઉમેરી દઈએ અને ત્રીજો પોઈન્ટ આ લખશું. ચાલો, ગતિમાં છે ને, ગતિમાં તો ગતિ ઘર્ષણ બળ એફ કે બરાબર ગતિ ઘર્ષણ બળ એ પદાર્થના વેગ પર પણ આધારિત નથી. સાપેક્ષ વેગ લખો તોય વાંધો નહીં, આના પર આધારિત નથી. બીજું શું લખશું? ચાલો, એફ કે એ પદાર્થના વેગ કે સાપેક્ષ વેગ પર આધારિત નથી. ચાલો, મહત્તમ ગતિ ઘર્ષણ બળ એફ કે એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. હવે આટલું આપણે સાફ કરી નાખીએ. ચાલો, ગતિ ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે, એટલે સેમ આગળની જ વાત. એફ કે ચાલો, ચલે છે શું લખાય? એન. ચલન કાઢવા માટે અચળાંક મ્યુ અને બાજુમાં લગાડશું કે, મ્યુ કે એન. ચાલો, જ્યાં મ્યુ કે ને શું કહેવાય? તો આ ગતિક ઘર્ષણ બળ, આને કહેવાય ગતિક ઘર્ષણાંક. ગતિક ઘર્ષણાંક. અને સેમ બધી આગળની જ વાત, એકમ અને પરિમાણ રહિત. એની વ્યાખ્યા લખવી તો શું લખાય? મ્યુ કે. ચાલો, તો મ્યુ કે બરાબર શું? એફ કે બાય એન. કોના કોના ગુણોત્તરને? ગતિ ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને ગતિ ઘર્ષણાંક કહે છે. તેને એકમ અને પરિમાણ નથી, એની વેલ્યુ આટલી ન હોય હો. ચાલો, હવે પ્રયોગો પરથી જાણી શકાયું છે કે ગતિ, એકવાર પદાર્થ ગતિમાં આવી જાય ને એટલે અહીંયા પદાર્થે જે ઘર્ષણ બળનો સામનો કરવો પડેલો હશે ને એના કરતા અહીંયા પદાર્થને ઘર્ષણ બળ ઓછું અનુભવાશે. એટલે એકવાર પદાર્થ ગતિમાં આવી જાય ને પછી એને ઘર્ષણ બળ ઓછું લાગે છે. એટલે ગતિ ઘર્ષણ બળ છે ને એ મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કે સ્થિર ઘર્ષણ બળ કરતા નાનું હોય. એટલે આમાં ઉદ્ભવતું ઘર્ષણ બળ એ આમાં ઉદ્ભવતા ઘર્ષણ બળ કરતા નાનું હોય. અને ઘર્ષણ બળ કરતા નાનું હોય તો અહીંયા શું લખાય? મ્યુ કે એન. અને અહીંયા લખાય મ્યુ એસ એન. અને લેસ ને એન કેન્સલ થાય. એટલે ગતિ ઘર્ષણાંક એ સ્થિર ઘર્ષણાંક કરતા નાનું, એટલે મ્યુ કે ની વેલ્યુ છે ને એ આના કરતા નાની હશે, આના કરતા. ચાલો, થયું આટલું. હવે આનું કારણ શું છે? તો આપણને ખબર છે કે આમાં શું હશે? આ બાજુ ગતિ કરે છે. ચાલો,
એ જેટલા પ્રવેગથી ધારો કે જમણી બાજુ ગતિ કરે છે, તો આ બળ મોટું હશે, આ બળ નાનું હશે, વિરુદ્ધ દિશાના છે એટલે હો. તો પરિણામી બળ F માઇનસ એફ કે, ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma. એમાં F તરીકે શું આવ્યું? F માઇનસ એફ કે. ચાલો બરાબર ma. તો પ્રવેગ a બરાબર શું? F માઇનસ એફ કે બાય m. ચાલો થશે. એટલે ધારો કે ગતિમાં ન હોત તો ત્યારે જે પ્રવેગ હોય એના કરતા અહીંયા પ્રવેગ નાનો હોય, એટલે અહીંયા પરિણામી બળ F માઇનસ એફ કે છે એટલે મ્યુ કે નાનું થાય, એફ કે નાનું થાય. બીજું, હવે જો બાહ્ય બળ ન લાગે, જો પદાર્થ પર તમે બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દેશો તો શું થાય? તો પ્રવેગ એ બરાબર શું? માઇનસ એફ કે બાય એમ. માઇનસ એટલે શું? પ્રતિપ્રવેગ. માઇનસ એટલે પ્રતિપ્રવેગ ને, પ્રતિપ્રવેગ. અને પ્રતિપ્રવેગ શું કરે? આની સ્પીડ ઘટાડે. એટલે જો પદાર્થ પર તમે ચાલુ ગતિએ બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દેશો તો હવે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરશે અને થોડું અંતર કાપી અને ઘર્ષણ બળને કારણે પદાર્થ કેવો થઈ જશે? સ્થિર. એટલે જો પદાર્થની ગતિ ચાલુ રાખવી તો કમ્પલસરી બાહ્ય બળ આપવું પડે. ચાલો તો સ્થિર ઘર્ષણ બળ અને ગતિ ઘર્ષણ બળમાં આપણે આટલું યાદ રાખવાનું છે.